સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની મુશ્કેલીમાં હવે વધારો થયો છે। સુરતના અલ્પેશ ડોડાએ તેમની વિરુદ્ધ લસકાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। રેતી કપચીના વેપારી ડોડાએ ખંડણીખોર પ્રવૃત્તિ અને સોશિયલ મીડિયા પર બદનામ કરવાના ગંભીર આક્ષેપો મૂક્યા છે। આ ફરિયાદમાં ધમકી અને બદનામ કરવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। પાસામાં જેલમાં બંધ કીર્તિ પટેલ વિરુદ્ધ સુરતમાં વધુ એક ગુનો નોંધાતા હવે ગુજરાતમાં તેમની વિરુદ્ધ કુલ 10 જેટલા ગુના થઈ ચૂક્યા છે। સતત ચર્ચામાં રહેલી કીર્તિ પટેલને આ એક મોટો ઝટકો લાગ્યો। વધુ માહિતી સાથે સંવાદદાતા દિવેશ પરમાર જોડાયા છે। દિવેશ, વધુ એક ફરિયાદ જ્યારે નોંધવામાં આવે ત્યારે મુશ્કેલીમાં વધારો થઈ શકે છે કીર્તિ પટેલની, શું વધુ માહિતી? બિલકુલ, હાલમાં કીર્તિ પટેલ છે તે વડોદરામાં પાછા હેઠળ જેલમાં બંધ છે અને મહત્વનું કહી શકાય કે કીર્તિ પટેલ સતત સોશિયલ મીડિયાના માધ્યમથી ચર્ચામાં રહે છે અને કોઈને ને કોઈને એમ પ્રકારે તેમના વિરુદ્ધ વિડીયો બનાવતી હોય તે પ્રકારની તેમની સામે ફરિયાદ થઈ છે। ત્યારે વધુ એક વખત સુરતના લસકાણા પોલીસ મથકમાં અલ્પેશ ડોડા નામના એક રેતી કપચીના વેપારી જે છે તેમણે કીર્તિ પટેલ વિરુદ્ધ ખંડણી કહેવા બદલ અને ખંડણીખોરની પ્રવૃત્તિ કહેવા બદલ તેમના વિરુદ્ધ જે પ્રકારે ટિપ્પણી કરી હતી તેને લઈને હાલ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે અને આ ફરિયાદને લઈને કીર્તિ પટેલ જે છે તેમના પર અત્યાર સુધીની આ 10મી જે ગુના છે તે થઈ ચૂકી છે અને 10મી ફરિયાદ છે તે થઈ છે। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે કીર્તિ પટેલ છે તે સતત જેલમાં રહે છે ત્યારે સુરતના આ અલ્પેશ ડોડા જે રેતી કપચીના વેપારી છે તેમને ખંડણીખોર પ્રવૃત્તિ કહી અને સોશિયલ મીડિયામાં બદનામ કરવામાં આવ્યા હતા અને તે જ બાબતની આખી ફરિયાદ છે તે કરવામાં આવી છે અને તેને લઈને હાલ કીર્તિ પટેલ જે છે તેમની મુશ્કેલીમાં વધારો થયો છે। બિલકુલ દિવેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો વધુ એક ફરિયાદ નોંધાતા હવે મુશ્કેલીમાં વધારો થઈ શકે છે।